જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ની અંદર સ્વાધ્યાય 2.3 ખૂબ અગત્યનું સ્વાધ્યાય છે. આપણે સંખ્યાનો ભાગાકાર તો વારંવાર કરતા આવીએ છીએ, પણ અહીં એક બહુપદીનો બીજી બહુપદી વડે ભાગાકાર કરવાનો છે. આમ એક બહુપદીનો બીજી બહુપદી વડે જ્યારે આપણે ભાગાકાર કરીએ ત્યારે આપણે કઈ માહિતી એમાંથી પ્રાપ્ત કરી શકીએ? માની લો કે એક બહુપદી બીજી બહુપદીનો અવયવ છે કે નહીં તે ચકાસવાનું આપણને કીધેલું છે. તો એક બહુપદીને બીજી બહુપદી વડે ભાગીએ ત્યારે ભાગાકાર કરવાથી જ્યારે શેષનું મૂલ્ય 0 બચે તો એનો અવયવ છે, અને ભાગાકાર કરવાથી જો શેષનું મૂલ્ય 0 ન બચે તો એનો અવયવ નથી. ટૂંકમાં જે બહુપદી અવયવ તરીકે આપણને આપેલી હોય એ બહુપદીને જ્યારે ભાગાકાર કરશું ત્યારે ભાગાકાર કરવાથી શેષનું મૂલ્ય 0 બચે તો એનો અવયવ છે. શેષનું મૂલ્ય 0 નથી વધતું તો એનો અવયવ નથી. અહીંયા આપણે બહુપદીના ભાગાકાર વિશે વાત કરેલી છે. એક બહુપદીનો બીજી બહુપદી વડે જ્યારે આપણે ભાગાકાર કરીએ છીએ, એક બહુપદીનો બીજી બહુપદી વડે જ્યારે આપણે ભાગાકાર કરીએ છીએ ત્યારે ભાગાકાર કરતા જ્યારે શેષનું મૂલ્ય 0 મળે તો એક બહુપદી બીજી બહુપદીનો અવયવ છે તે નક્કી કરી શકાય. આપણે એક સંખ્યાને લઈને આપણે નક્કી કરીએ કે એક સંખ્યા બીજી સંખ્યાનો અવયવ ક્યારે બને. મેં ઉદાહરણ લીધેલું છે, પ્રશ્ન પૂછેલો છે કે 3 કે 24 નો અવયવ છે કે નહીં. આપણે માત્ર એનો હા કે નામાં જવાબ દેવાનો છે. તો 24 અને 3 નો મિત્રો એ ભાગાકાર કરવો પડે. તો મેં અહીંયા ભાગાકાર કરેલો છે 24 ભાગ્યા 3. પણ 24 ને અને 3 ને આપણે કંઈક સ્પષ્ટ નામથી ઓળખીએ. 24 ને અહીંયા આપણે ભાજ્ય કીધેલું છે. 3 કે જેના વડે એનો ભાગાકાર કરવાનો છે એને આપણે ભાજક કીધેલું છે. 3 અઠા 24 થાય. તો અહીંયા જે આપણે 8 લખીએ છીએ ભાગફળ થશે. 24 માંથી 24 બાદ કરું તો 0 બચે છે. એ 0 એનો શેષ થશે. આમ ટૂંકમાં આખી જે ભાગાકારની ક્રિયા છે એ ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ પ્લસ શેષ ના સૂત્ર ઉપર આધાર રાખે છે. કયા સૂત્ર ઉપર આધારિત છે? કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ બરાબર પ્લસ શેષ. બરાબર. તો અહીંયા ભાજ્ય તરીકે મેં શું લીધું છે? 24. 24 છે એ કેવી રીતે બન્યા? તો કે ભાજક ગુણ્યા ભાગફળ 3 ગુણ્યા 8 પ્લસ શેષ. શેષનું મૂલ્ય અહીંયા 0 બચે છે. 3 એટલે 24 પ્લસ 0 24. એટલે આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે બહુપદીનો ભાગાકાર કરી શકીશું. અહીંયા આપણે પ્રશ્નનો જવાબ દેવાનો હતો કે 3 એ 24 નો અવયવ છે, તો કે ભાગાકાર કરવાથી શેષનું મૂલ્ય 0 બચે છે, માટે 3 છે એ 24 નો અવયવ છે તેમ આપણે નક્કી કરી શકીએ. હવે મિત્રો અહીં આપણે એક બહુપદીનો બીજી બહુપદી વડે ભાગાકાર કરવાનો છે અને એ ભાગાકારની ક્રિયા આપણે ખાસ જોવાની છે. તો બધાય આપણે ધ્યાનપૂર્વક જોઈશું. અહીંયા આપણને એક રકમ આપેલી છે p of x બરાબર 3x² પ્લસ x માઈનસ 1 ને q of x. એ બીજી બહુપદી છે. p of x બરાબર x પ્લસ 1 વડે ભાગો. અહીં એક બહુપદીનો બીજી બહુપદી વડે ભાગાકાર કરવાનો. તો અહીંયા ભાજ્ય કેને કેવું અને ભાજક કેને કેવું તે આપણે રકમ ઉપરથી નક્કી કરવું પડશે કે આ બહુપદીને આ બહુપદી વડે ભાગવાનું છે. આ ભાગ મોટી છે આના કરતા, એટલે આ ભાજ્ય થશે અને આ ભાજક થશે. આપણે આ રીતે સેકન્ડ નંબર પર લખીશું. બરાબર. 3x² પ્લસ x માઈનસ x અને x પ્લસ 1 વડે એને ભાગવાના છે. જે મેં અહીંયા 3 અને 24 નો ભાગાકાર કરવા માટે મેં જે પદ મૂક્યું હતું સેમ એ જ પદ મેં અહીંયા મૂકેલું છે. હવે અહીંયા આપણે આ બાજુ જોઈએ. 3 ના ઘડિયામાં મારે 24 અથવા તો 24 ની નજીકની સંખ્યા સુધી પહોંચવાનું હતું. તો 3 અઠા 24 મળતા થાય. 3 વડે 8 નો ગુણાકાર 3 અઠા 24 થાય, એટલે 8 ને મેં ભાગફળમાં મૂકેલા છે. 3 અઠા 24
24 માંથી 24 ને બાદ કરેલા છે આટલું આપણે મગજમાં રાખવું. અહીંયા શું વિચાર કરવાનો છે મિત્રો આપણે તો કે અહીંયા પહેલું પદ x છે અને અહીંયા પહેલું પદ 3x મળ્યું છે. હું અહીંયા પહેલા પદ x ને હું કઈ સંખ્યા વડે ગુણીશ તો આનું પહેલું પદ 3x વર્ગ આવશે એ વિચાર કરવાનો છે. તો કે x ને હું 3x વડે ગુણીશ તો 3x ગુણ્યા x એટલે 3x વર્ગ આવશે. ટૂંકમાં આના પહેલા પદને હું કઈ સંખ્યા વડે ગુણું તો આનું પહેલું પદ આવે. માત્ર એ જ વિચાર કરવાનો છે. ફરીથી રિપીટ કરું છું કે અહીંયા ભાજક તરીકે રહેલું જે પદ છે x પેલું એને હું કેના વડે ગુણું તો ભાજક પેલું પદ આવે ભાજ્યનું પેલું પદ આવે સોરી તો x ને હું કેના વડે ગુણું તો 3x પદ આવે તો કે x ને હું 3x વડે ગુણીશ તો 3x ગુણ્યા x એટલે 3x વર્ગ થશે. તો અહીંયા ભાગફળની અંદર મેં 3x મૂકેલા 3x નો આ બે સાથે ગુણાકાર મારે અહીંયા લખવો પડશે. તો x ગુણ્યા 3x એટલે 3x વર્ગ પ્લસ 3 એકા 3x. પછી મેં શું કર્યું તો મિત્રો અહીંયા 24 માંથી 24 ને બાદ કર્યા તો અહીંયા બહુપદીને બહુપદીમાંથી બાદ કરવાની છે. બાદબાકી કરવા માટે મારે નિશાની બદલાવી પડશે. જે છે એ બદલાવી પડશે. તો અહીંયા 3x વર્ગની નિશાની પ્લસ છે એની હું માઈનસ કરું તો પ્લસ વાળી આ પણ માઈનસ થશે. પછી અહીંયા આ રીતે પદ મૂકી અને 3x વર્ગ માંથી 3x વર્ગ જાય તો પેલું પદ ઉડી જશે. અહીંયા મારે આની બાદબાકી કરવાની રહેશે કે સરવાળો કરવાનો રહેશે જે કંઈ પણ થશે તે. તો પહેલા તો નક્કી કરશું કે વધતે ઓછે તો કે ઓછા થાય છે. તો 3x માંથી 1 જાય તો 2x વધે. મોટા પદની નિશાની 3 અને 1 નો મોટું 3 છે એની નિશાની બદલી ગઈ છે માઈનસ એટલે એને માઈનસ કહેવાય. ઉપરથી આપણે સંખ્યા ઉતારશું -1. હવે અહીંયા જવાબની અંદર જે મેં નિશાની આવી છે એ નિશાની મારે અહીંયા પેલા ભાગફળમાં મૂકી દેવી. માઈનસ અહીંયા માઈનસ આવેલી છે અહીંયા માઈનસ મૂકીશ. અહીંયા પ્લસ આપેલી હશે તો અહીંયા હું પ્લસ નિશાની મૂકીશ. હવે મારે શું વિચાર કરવાનો છે ફરીથી કે x ને હું કેના વડે ગુણું તો 2x આવે. x ને હું કઈ સંખ્યા વડે ગુણીશ તો 2x આવશે એ વિચાર કરવાનો છે. તો x ને હું 2 વડે ગુણું તો 2x આવે. અહીં 2 મૂકીશ પણ અહીંયા 2 મૂકીશ એટલે જુઓ અહીંયા -2 બની ગયા. આ -2 નો આ બંને સાથે ગુણાકાર મારે અહીંયા મૂકવો પડશે. તો નિશાનીને ખાસ આપણે ધ્યાનમાં લેશું. -2 ગુણ્યા x એટલે -2x વત્તે ઓછે ઓછા 2 એકા 2. આ સમજાણો મિત્રો? કારણ કે અહીંયા આપણે જે કિંમત મૂકીએ છીએ તો આની સાથે ગુણાકાર જ અહીંયા લખીએ છીએ. જેમ કે અહીંયા આપણે 8 નો ગુણાકાર 24 લખતા હતા એટલે -2 નો આ બંને સાથેનો ગુણાકાર મારે અહીંયા લખવો પડશે. પછી મારે શું કરવાનું છે તો કે નીચે જે મેં પદ મૂકેલું છે એની નિશાની કમ્પલસરી બદલાવવાની, ફરજિયાત બદલાવવાની. -7 ની પ્લસ -7 ની પ્લસ એટલે પેલું પદ હંમેશા ઉડી જશે. +2 -1 વત્તે ઓછે ઓછા બેમાંથી એક જાય તો આ એક છે એ શું બનશે શેષ બનશે. હવે આપણને એક પ્રશ્ન પૂછવામાં આવે કે p of x બરાબર 3x વર્ગ + x - 1 એ નો એક અવયવ x + 1 છે. તો કે ભાગાકાર કરવાથી શેષનું મૂલ્ય 0 વધે છે તો કે ના, શેષનું મૂલ્ય 0 નથી વધતું મિત્રો. એટલે 3x વર્ગ + x - 1 નો એક અવયવ x + 1 નથી તેમ આપણે લખી શકીએ. ટૂંકમાં ભાગાકારની ક્રિયાઓ કરવાથી આપણે એક સંખ્યા બીજી સંખ્યાનો અવયવ છે કે નહીં તેમ આપણે ખ્યાલ મળે. એવી જ રીતે એક બહુપદી બીજી બહુપદીનો અવયવ છે કે નહીં તેનો આપણે સ્પષ્ટ ખ્યાલ મેળવી શકીએ. એટલે કે આ સ્વાધ્યાયની અંદર સ્વાધ્યાય 1.3 ની અંદર આપણે હવે એક બહુપદીનો બીજી બહુપદી વડે ભાગાકાર જ કરવાનો છે અને આ જ રીતે આપણે ભાગાકાર કરશું. બહુ સરસ મજાનું બીજું એક ઉદાહરણ છે કે p of x બરાબર 3x ની 4 ઘાત - 4x3 - 3x - 1 ને p of x બરાબર x - 1 વડે ભાગો. તો આ ભાજ્ય અને આ ભાજક અને આપણે કરીએ છીએ ભાજ્ય અને ભાજકની રીતે. ઉપરની રકમ તરફ આપણે ધ્યાન કરશું તો પહેલા તો નક્કી કરો કે બહુપદીની અંદર હંમેશા ઘાત છે એ ઉત્તરતા ક્રમમાં હોવી જોઈએ. તો અહીંયા ઘાત જે છે ઉત્તરતા ક્રમમાં આપણને આપેલી છે.
અથવા તો ઉતરતા ક્રમમાં કઈ ઘાત ખૂટે છે તેના ઉપર આપણું ખાસ ધ્યાન જવું જોઈએ, કારણ કે જો એ ધ્યાન ન જાય તો આપણે દાખલો ન કરી શકીએ. એટલે કે 3x4 વાળું પદ મોટું છે એટલે 3x4 ઘાત પછી કયું પદ હોય 3 ઘાત વાળું હોય, જે પણ આપણને રકમમાં આપેલું છે -4x ઘન 3 ઘાત પછી 2 ઘાત વાળું પદ હોય, પણ રકમની અંદર તો 2 ઘાત વાળું પદ છે જ નહીં, તો અહીંયા આપણે લખવું તો પડશે. એટલે જે ઘાત વાળું પદ આપણને ન આપેલું હોય બહુપદીના ભાગાકારમાં તો એને આપણે 0 ના ગુણનમાં લેવું પડે, 0x2 તરીકે. 2 ઘાત પછી 1 ઘાત વાળું પદ આપેલું છે -3x, x પછી અચળ પદ આપેલું છે -1. હવે જુઓ કે ઘાત છે એ ઉતરતા ક્રમમાં ગોઠવાયેલી છે 4 3 2 1 અને અચળ પદ, અને એને ભાગાકાર x - 1 વડે કરવાનો છે. ફરીથી આપણે શું વિચારશું મિત્રો કે x ને હું કેને વડે ગુણું તો 3x4 ઘાત આવે, x ને હું 3x ઘન વડે ગુણીશ, કારણ કે આધાર સરખા હોય તો ઘાતાંકનો સરવાળો હોય એટલે આના કરતા 1 ઘાત ઓછી હોય એવું જ પદ અહીં મૂકવું પડે. અહીં 4 ઘાત છે એટલે 3 ઘાત વડે મૂકવું પડશે, આ એનો સહગુણક છે મિત્રો. 3x4 ઘાત કરવા માટે x ને હું 3x ઘન વડે ગુણું તો જ થાય, તો 3x ઘન નો આ બંને સાથે ગુણાકાર મારે અહીંયા લખવો પડશે. 3x ઘન ગુણ્યા x એટલે 3x4 ઘાત ઓછા 3 એકા 3. ફરીથી નિશાની બદલાવું છું, માઈનસ અને અહીં પ્લસ થશે. પેલું પદ ઉડી જશે, આપણે નિશાની બદલાવશું એટલે હંમેશા પેલું પદ ઉડશે, ઓછે વધતે ઓછા થશે. 4 માંથી 3 જાય તો x 1x ઘન વધે, મોટા પદની નિશાની એટલે માઈનસ, ઉપરથી 0x વર્ગ ઉતારશું. અહીંયા આવેલી નિશાની મારે મૂકવી પડશે ફરજિયાત, ભાગ પાડવાનો. હવે મારે શું વિચાર કરવાનો છે તો કે x ને કેના વડે ગુણું તો x ઘન આવે, તો મેં તમને કીધું એમ જ કે અહીંયા કરતા 1 ઘાત ઓછી વાળું પદ મારે મૂકવું પડશે. x વર્ગ વડે ગુણશું, 3 ઘાત છે એટલે 2 ઘાત વડે ગુણવા પડે મારે, x ઘન ગુણ્યા x એટલે માઈનસ x ઘન. નિશાની ખાસ ધ્યાન રાખજો કે માઈનસ માઈનસ આ થશે પ્લસ, x વર્ગ ગુણ્યા 1 એટલે x. નિશાની ફરીથી બદલાવીશ, આ માઈનસ છે એ પ્લસ થશે ને આ પ્લસ છે એ માઈનસ થશે. નિશાની કમ્પલસરી બદલાવાની છે. પેલું પદ ઓટોમેટિકલી ઉડી જશે, માઈનસ x ઘન અને પ્લસ x ઘન. હવે આ તો 0 છે, 0 આપણે શું કામ લખ્યું છે કે સજાતીય પદોનો સરવાળો બાદબાકી ભાગાકાર આપણે સરળતાથી કરી શકીએ એટલા માટે, x વર્ગની નીચે x વર્ગ વાળું પદ આવે એટલા માટે આપણે અહીંયા 0x વર્ગ લીધેલા છે. તો આ તો 0 છે, x વર્ગમાં 0 ઉમેરું તો x વર્ગ જ રહેશે, મીન્સ કે -x વર્ગ. ઉપરથી -3x ઉતારશું, એક એક સ્ટેપને ઉતારવા પડશે. અહીંયા આવેલી નિશાની મારે ભાગફળમાં મૂકવી પડશે. ફરીથી મારે વિચાર કરવાનો x ને કેના વડે ગુણું તો x વર્ગ આવે, તો કે આના કરતા 1 ઘાત ઓછી એક -x વડે ગુણશું, -x વડે આ બંનેનો ગુણાકાર મારે અહીંયા લખવો પડશે. -x ગુણ્યા x એટલે -x વર્ગ ઓછે ઓછે વત્તા થશે x ગુણ્યા 1 એટલે x જ થાય. નિશાની ફરીથી બદલાવીશ, આ માઈનસ છે એ પ્લસ થશે અને પ્લસ છે એ માઈનસ થશે. એની પર ડિવિઝન ઓછે ઓછે વત્તા થાય 3 ને 4x. નિશાની મોટા પદની માઈનસ, ઉપરથી -1 ઉતારવાના બાકી છે. અહીંયા આવેલી નિશાની મારે અહીંયા મૂકવી જ પડશે ફરજિયાત. x ને કેના વડે ગુણો તો 4x આવે, તો હવે તો બેની ઘાત સરખી થઈ ગઈ એટલે આગળની સંખ્યા વિશે વિચારવાનું, -4 મૂકી દઈશ, કારણ કે 4 ગુણ્યા x એટલે 4x થાય, એટલે -4 નો ગુણાકાર કરવો પડશે, -4x માઈનસ માઈનસ પ્લસ 4 એકા 4. નિશાની ફરીથી બદલાવીશ, માઈનસ વાળી છે પ્લસ થશે અને પ્લસ વાળી છે એ માઈનસ થશે. પેલું પર ડી જશે, ઓછો છે અને 5, પણ જે 5 આવ્યા છે એ -4 અને -1 એટલે -5. એટલે આ રીતે આપણે આ ભાગાકારના દાખલાઓ આપણે ગણી શકીએ.